ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. તો જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જિલ્લાના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસ્યો. સિંધાજ, ફાચરિયા, અણેશ, આનંદપુરમાં કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે અનેક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. આજે જે કમોસમી વરસાદ થયો છે અમારા કોડીના તાલુકાના સિંધાજ ગામ છે, દેવલપુર ગામ છે, 5 થી 7 ગામમાં વરસાદ થયો છે. એને લીધે ઘણા કઠોળ પાક છે, અન્ય તલ છે, બાજરી છે, બીજા અન્ય કઠોળ પાકમાં મોટું નુકસાન થયું છે. ઘઉં છે એમાં મોટું નુકસાન થયું છે. તેમજ બાગાયત વિભાગમાં છે આંબાના પાકને પણ મોટું નુકસાન થયું છે. તો આ એક પડિયામાંથી પાટું જેવો ઘાટ ઘડાઈ ગયો છે ખેડૂતો માટે. કારણ કે અત્યારે સારું સિઝન છે, ખેડૂતો મગફળીમાં વરસાદ એમાં માર ખાધો, આમાં ઉનાળુ પાકમાં વરસાદ, શિયાળુ પાકમાં વરસાદ, તો ખેડૂત માટે પડિયા માટે પાઠું છે. તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 લોકો આવ્યાનો મામલો સામે આવ્યો છે. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, વંદે ભારત ટ્રેનની અડફેટે 3 લોકો આવ્યાનો મામલો. ગોંડલ ચોકડી પાસે રેલવે ટ્રેકમાં અકસ્માત સર્જાયો છે. ત્યારે સારવાર દરમિયાન વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે. ત્યારે મૃત્યુ આંક 2 પર પહોંચ્યો છે. એક હજુ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ત્યારે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનોને મોત મળ્યું છે. ત્યારે ટ્રેન આવતી હોય તેવી લેવાઈ રહી હતી રીલ અને સેલ્ફી. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં મેંદરડાનો ટીડીઓ 80,000ની લાંચ લેતા ઝડપાયો છે. જૂનાગઢથી આ સમાચાર, જ્યાં મેંદરડાનો ટીડીઓ 80,000ની લાંચ લેતા ઝડપાયો છે. એટીવીટીના કામોના વર્ક ઓર્ડર કાઢવા માટે લાંચ માંગી હતી. ત્યારે કુલ 1,65,000માંથી 80,000 આપવાનું ફરિયાદીને જણાવ્યું. એસીબીએ પંચોની હાજરીમાં ટીડીઓને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ત્યારે વર્ગ 2 અધિકારી તુષાર રાદડિયા લાંચ લેતા ઝડપાયો. તો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં મેંદરડાનો ટીડીઓ 80,000ની લાંચ લેતા ઝડપાયો છે. એટીવીટીના કામોના વર્ક ઓર્ડર કાઢવા માટે માંગી હતી લાંચ. સુરેન્દ્રનગરના લીંબડીમાં આખલા યુદ્ધમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશિત થઈ છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં લીંબડીમાં આખલા યુદ્ધમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. રખડતા આખલાઓએ મહિલાને અડફેટે લેતા મોત થયું છે. ત્યારે 90 વર્ષીય વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું છે. ત્યારે મૃતકના પરિવારજનો સહિત લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દ્વારકાના જામખંભાળિયામાં પાલિકાના ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. તો આગની આ ઘટના સામે આવી છે, જ્યાં દ્વારકા જામખંભાળિયામાં પાલિકાના ડમ્પિંગ સાઇટમાં આગ લાગી. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યું. ત્યારે આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. તો આગના કારણે ઝેરી ધુમાડાઓથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વારંવાર ડમ્પિંગ સાઇટ પર લાગતી આગનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. સુરતમાં 1 ફેબ્રુઆરીએ વાટલિયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો.
આ સમૂહ લગ્નમાં હાજર રહેલા કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે અત્યંત કડક શબ્દોમાં બાંધરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. સામે ગમે તેટલી વગ ધરાવતો માણસ કેમ ના હોય, તેને 24 કલાકમાં જેલ કરવાની જવાબદારી હું લઉં છું. અસામાજિક તત્વોને વગર FIR શિક્ષા કરવામાં આવશે. જો મારો અંગત માણસ પણ ગુનો કરશે તો હું તેને પણ નહીં છોડું. અસામાજિક તત્વો હોય તે સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી. પહેલા એકલા કરવાનું છે, હું મારું કહી દઉં. આના મોટા સમુદાયમાં બહેનો અને આજે દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે. ત્યારે હું પહેલી વાર ચૂંટાણો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય તે સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી. જૂનાગઢના માંગરોળ તાલુકામાં ફરી એકવાર SIR કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7 ને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. આજક અને વાડલા ગામોમાં મોટા પ્રમાણમાં ફોર્મ નંબર 7 ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આજક અને વાડલા ગામના રહેવાસીઓએ માંગરોળના મામલતદારને લેખિત રજૂઆત કરી છે. ફોર્મ નંબર 7 ભરનાર વ્યક્તિઓ પાસેથી પૂરતા અને માન્ય પુરાવાઓ માંગવામાં આવે, તેમજ જો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાય તો સંબંધિત લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભચાઉ તાલુકાના સામખિયાળી ગામમાં મતદાર યાદી સાથે ચેડા થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. કુલ 346 મતદારો સામે ખોટા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે મતદારોએ ભચાઉ પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે. મતદારોના જણાવ્યા મુજબ બહારના અજાણ્યા તત્વો દ્વારા સામખિયાળી, વાઢિયા, જંગી, આધોઈ, લાકડિયા, શિકારપુર સહિતના વિસ્તારોમાં આધાર વિના ફોર્મ દાખલ કર્યા છે. લોકશાહી પ્રક્રિયાને ખોરવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી મળતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. કોર્ટના રજિસ્ટર્ડ ઓફિસના ઈમેલ આઈડી પર મોકલાયેલા મેલમાં કોર્ટ પરિસરમાં 3 બોમ્બ મુકાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં બપોરે 2:10 વાગ્યે બ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી હતી. જાણ થતાં જ જૂનાગઢ પોલીસ સહિતની તમામ તપાસ એજન્સીઓ તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી હતી. BDS, ડોગ સ્કોડ સહિતની ટીમોએ 3 કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોઈપણ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બની ધમકી, તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો. આજરોજ કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ તથા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી કે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની અફવા ભરતો ધમકી ભર્યો જે મેલ કરવામાં આવેલો, તે અંતર્ગત SOGની ટીમે લીડ કરી આ સમગ્ર કોર્ટના જે કેમ્પસ છે સંકુલ, તેમને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ મારફતે ચેક કરવામાં આવેલ છે, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલી નથી. અને આ જે સર્ચ ઓપરેશન છે એ 3 કલાક સુધી ચાલેલું. આ દરમિયાન છે કોર્ટ પરિસરના અરજદારો, આ ઉપરાંત વકીલોને છે ઇવેક્યુએટ કરવામાં આવેલા અને સમગ્ર જે કોર્ટનું બિલ્ડિંગ છે એ ઝીણવટપૂર્વક તપાસવામાં આવેલ છે. રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા હોવાનું સામે આવ્યું. ઈમેલ મારફતે ધમકી મળતા જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ડોગ સ્કોડને સાથે રાખી કચેરીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી છે તે મળી છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ જિલ્લા કલેક્ટરના દ્રશ્યો, કચેરીના દ્રશ્યો કે જ્યાં
હાલ અત્યારે તંત્રમાં છે તે ફફડાટ છે. બોમ્બની ધમકી બાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં ડોગ સ્ક્વોડ સાથે સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે. સરકારી કચેરીના નિશાન બનાવવાની ધમકી છે તે પહેલાં પણ મળી ચૂકી છે, ત્યારે ફરી એક વખત આ જે ધમકી છે તે મળી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ ઉપર છે, ત્યારે રાજકોટમાં બોમ્બની ધમકીઓથી ખળબળાટ છે તે મચી છે. કલેક્ટર કચેરી ખાલી કરાઈ હતી અને ખાસ મહત્વની બાબત એ છે કે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની જે ચેતવણી છે તે મળી હતી, તેને લઈને હાલ અત્યારે પોલીસનું જે કડક બંદોબસ્ત છે તે કરવામાં આવી રહ્યું છે. આ સાથે કહી શકાય કે જે ધમકી જૂનાગઢ કોર્ટને ઉડાડી દેવાની છે મળી હતી, તે જ પ્રકારની ધમકી છે તે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને મળી છે. તેને લઈને અત્યારે પોલીસ તંત્ર છે તે અલર્ટ મોડ ઉપર છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથેની જે ટીમ છે તે અહીં પહોંચીને ચેકિંગ હાથ ધરી છે અને ચોક્કસથી કઈ જગ્યાએ આ જે બોમ્બ રાખવામાં આવ્યું છે તેની પણ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે. ત્યારે આ પ્રકારની ધમકીનો જે મેલ આવેલો છે તે મેલ પણ ક્યાંક ને ક્યાંક જે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે કે કયા દેશથી આ જે મેલ છે તે મળ્યો છે, કારણ કે આ પહેલાં પણ જ્યારે પણ ધમકી મળી છે ત્યારે મેલ દ્વારા મળ્યું છે. ત્યારે ફરી એક વખત રાજકોટ જિલ્લા કલેક્ટરને જે ધમકી મળી છે તે મેલ દ્વારા મળી છે. કમ્પ્યુટર લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન રહેણાંક બિલ્ડિંગને અસર થઈ રહી છે. ચોક બજારમાં મેટ્રોની ટનલ કાઢવા 4 બિલ્ડિંગ ખાલી કરાવાય છે. 2 બિલ્ડિંગની નીચે ટેકા મૂકવામાં આવ્યા છે. હિવા પેલેસ અને રંગીલીદાસ બિલ્ડિંગ નીચે ટેકા મુકાશે. રંગીલદાસ બિલ્ડિંગને પાલિકાએ શનિવારે જ નોટિસ આપી હતી. આ બિલ્ડિંગ નીચેથી ટનલ પસાર થાય છે, ત્યારે સતર્કતાના ભાગરૂપે મેટ્રો દ્વારા 4 બિલ્ડિંગને ખાલી કરાવાય છે. 4 બિલ્ડિંગના 8 પરિવારના લોકોને મેરિટ હોટલમાં શિફ્ટ કરાશે. આ અંગે મેટ્રોના અધિકારીઓ દ્વારા પીએમઓ સીએમઓને અપડેટ અપાઈ રહ્યું છે. જમીન અને ટનલ સ્ટ્રક્ચરમાં નુકસાન ન થાય તે માટે કેમિકલ ઇન્જેક્શન અપાઈ રહ્યા છે. વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ અને હમણાં આ જે મેટ્રો જે કામગીરી માટે અમારા બિલ્ડિંગ એ લોકોએ ખાલી કરાવ્યું છે, તો અમે એમને ફૂલ સપોર્ટ આપીને કે ભાઈ તમે તમારું કામ કરો ને અમને ફૂલ રેકોમેન્ડેશન આપ્યું છે, રહેવા માટેની વ્યવસ્થા કરી આપે એ ફૂલ સારામાં સારી કરી આપી છે. એટલે અમે એમને અડચણરૂપ થયા નથી અને જે અમારા ખાલી જગ્યાએ મેટ્રોનો સામાન બી પડ્યો છે અમને વાપરવા બી મેં એમને આપ્યું છે. અમારી દિવાલ પણ એમને બ્રોકન કરી છે, તે પણ એમને કીધું કે અમે તમને પાછળ બનાવી આપશું, અમારો ગાર્ડન છે, આ છે. એ મેટ્રોને અમને ફૂલ અમે સપોર્ટ આપ્યો છે. હું નીચે ઓવારા પર રામજી મંદિરમાં રહું છું 50 વર્ષથી. પણ મને એટલી તકલીફ છે કે આ જ્યારે મશીન જાય તો ત્યારે નીચેથી જાય તો બાજુમાં મારું મંદિર છે, તે જૂનું છે, એકદમ પુરાનું છે ને બાજુમાં એક બિલ્ડિંગ છે એ પણ બહુ જૂની ને પુરાની છે. એ પડવાનો ભય લાગે છે ને મારું ઘર આખું મંદિર હલે તો મને કોઈ પણ સેફટી જોઈએ. આ થાંભલા પર ઊભા કર્યા છે બિલ્ડિંગ, તમને કઈ વ્યવસ્થા આપી છે? ના, મને કઈ જ નહીં, કશું જ નહીં. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર ગંભીર વિવાદના ઘેરામાં આવી હતી. યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર કમલ મહેતા સામે શૈક્ષણિક ગેરરીતિના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આરોપો અનુસાર બેકડેટેડ રિસર્ચ પબ્લિકેશન બતાવીને સિનિયર પ્રોફેસર તરીકે પ્રમોશન મેળવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડોક્ટર નિદત બારોટે રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી હતી. એસી સભ્ય ડોક્ટર નિદત બારોટે માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડોક્ટર કમલ મહેતાની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની નિમણૂક રદ કરવામાં આવે. સુરત જિલ્લામાં પડેલી પાણીની ટાંકી પડી જવાનો મામલે સુરત ગ્રામ્ય પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. તો ટેકનિકલ ખામીઓની સાથે સાથે હવે આર્થિક વ્યવહારોમાં થયેલી ગેરરીતિઓને પકડવા માટે પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટની વિશેષ નિમણૂક કરી છે. આ સાથે જ આરોપીઓએ સાઉથ ઝોનમાં અન્ય 13 જેટલી ટાંકીઓનું પણ નિર્માણ કર્યું છે, જે હવે શંકાના દાયરામાં છે. પોલીસનું માનવું છે કે આ કૌભાંડ માત્ર નબળા બાંધકામ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં મોટા પાયે નાણાકીય હેરાફેરી પણ થઈ શકે છે.
ઘટના બનેલી અને એમાં ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટમાંથી આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મળેલ. આ રિમાન્ડ દરમિયાન ઘણી બધી અગત્યની બાબતો ધ્યાને આવેલી અને હાલ તપાસમાં અમે જે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. અમારા ડીવાયએસપી વનાર તપાસ કરી રહ્યા છે અને એમની સાથે અન્ય પણ અધિકારીઓની એક ટીમ અમે મદદમાં આપેલી છે અને તમામ મુદ્દાઓ પર તપાસ થઈ રહી છે. એમાં ખાસ કરીને પ્રક્રિયા છે, એ સિવાય જે ટેકનિકલ બાબતો છે સૌથી અગત્યની, તો એમની વિજિલન્સ વિભાગની ટીમ અને એસવીએનઆઈટી ટીમ જે છે, તો એસવીએનઆઈટીની ટીમ અને વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક ગેરરીતિનો વિવાદ ગરમાયો છે. પ્રોફેસર ડોક્ટર કમલ મહેતા સામે બેકડેટેડ રિસર્ચ પબ્લિકેશનના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પ્રમોશન અને ઈસી સભ્યપદ માટે ખોટા પેપર દર્શાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રિસર્ચ પેપરો જર્નલ ઇન્ડેક્સમાં નોટ ફાઉન્ડ હોવાનો ખુલાસો થયો છે. 2015ના પેપરમાં 2018ના પુસ્તકનો સંદર્ભ હોવાનો વિસંગત મુદ્દો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલ મોજ નદી પરનો કોઝવે 4 વર્ષથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોઈએ આ વિગતે અહેવાલ. રાજકોટના ઉપલેટાના ખીરસરાથી ચિત્રાવડ વચ્ચે આવેલ મોજ નદી પરનો કોઝવે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયો છે, જેના કારણે ચિત્રાવડથી ખીરસરા ઉપલેટા ભાયાવદર તરફ જતા લોકોને 15 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. કોઝવે તૂટી જતા સ્થાનિક વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ કોઝવે પર રામધૂન બોલાવી અને નવો પુલ આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર વિરુદ્ધ નારા લગાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા 4 વર્ષથી અમારો આ પુલ ભારે વરસાદના કારણે તૂટી ગયેલો છે અને જર્જરિત હાલતમાં તૂટી ગયેલ છે, જેથી કરીને બંને તાલુકાને જોડતો રસ્તો બંધ હાલતમાં છે અને અમને લોકોને બહાર જવા માટે તેમજ ખેતીવાડીના સાધનો જવા માટે, સરકારી દવાખાનાના કામ અર્થે જવા માટે 15 થી 20 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે. ગામો છે કે 15-20 ગામડા છે કે આ રોડ જવું હોય રાજકોટ તો ત્યાંથી પણ આ પુલનું કામ ચાલુ આપણે કરે તો ઘણી સગવડતા પડે. અને બીજા નંબરમાં એ કે આ ગામ લોકોએ પોતે જે ખર્ચે કરી અને સ્વ ખર્ચે આ જે રોડ બનાવેલો છે, હવે એમાં કોઈ ભારે કે કોઈ મોટર કાર છે કે રિક્ષો છે કે કોઈ ભારે વાહન હોય એ ફસાઈ જાય તો હવે ત્યારે શું કરવાનું, એનો સરકારશ્રી પાસેથી અમે જવાબ માંગીએ છીએ. પણ આ 5 વર્ષથી આ પુલ કોઝવે તૂટી ગયો છે. આ ભાયાવદર ઉપલેટા ભાયાવદર સ્ટેટ હાઈવે, કાલાવડ તાલુકાનો સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે ને જોડતો રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ પુલ કયા કારણોસર રહી ગયો એ કઈ ખબર પડતી નથી. ગ્રામજનો વારંવાર અધિકારીઓને પદાધિકારીઓને રજૂઆત કરતા હોય છે, પરંતુ એમાં કઈ જવાબ મળતું નથી. જ્યારે ધારાસભ્યો દ્વારા નવો કોઝવે માટે 14 કરોડ 12 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, તેમ છતાં પણ તંત્રની બેદરકારીના કારણે 20 થી 25 ગામના લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે, તો આ ટેન્ડર પ્રક્રિયા ચાલે છે તો માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત મેં કરી છે. હજી પણ અવારનવાર અધિકારીઓને રજૂઆત કરું છું કે તાત્કાલિક આ કામ શરૂ થવું જોઈએ, કારણ કે એ વિસ્તારના વિદ્યાર્થીઓ, ખેડૂતો, એ જામકુંડળા અને ઉપલેટા સિવાય પણ કાલાવાડ, રાજકોટથી આવતા ત્યાંથી મુસાફરો એ પડે છે અને આનું તાત્કાલિક નિરાકરણ આવે એવા હું તમામ પ્રયાસો કરી રહ્યો છું. કોઝવે તૂટી જતા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા રિપેરિંગ પણ કરવામાં ન આવ્યું, જેના કારણે ગ્રામજનોએ જાતે જ સ્વખર્ચે મોરમ કપચી નાખી રસ્તો કામ ચલાવ રીતે ચાલુ કર્યો છે. અહીંનું જે ટેન્ડર છે, ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અથવા ટેન્ડર કોઈ લેવા તૈયાર નથી. જે ટેન્ડર ધારાસભ્ય દ્વારા 14 કરોડ ને 12 લાખમાં મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાં પ્રોસેસ અટકી છે? સ્થાનિકોનો એક જ પ્રશ્ન છે કે અટકેલું છે ક્યાં? જો આગામી સમયમાં આ પુલનું કામ નહીં ચાલુ થાય તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આજરોજ સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે અને રામધૂન બોલાવીને તંત્રનો વિરોધ કરવામાં આવ્યો છે. વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, ખીરસરા.
રાજકોટ ખાતે ગાંધીગ્રામમાં મંદિરમાં મૂર્તિને આગ લગાવવાની ઘટના ઘટી છે. મંદિરની મૂર્તિને સળગાવનાર શખ્સના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે શખ્સે મંદિરમાં મૂર્તિને સળગાવી હતી, જેને કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે શોધખોળ હાથ ધરી છે. ગીરગઢડા તાલુકાના સનવાવ રોડ ઉપર આવેલ રેલવે સ્ટેશન ઉપર ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. દેલવાડાથી જૂનાગઢ જતી ટ્રેન બંધ કરવામાં આવતા ઉના, ગીરગઢડા અને તલાલા તાલુકાના જંગલ વિસ્તારમાં લોકો પરેશાન થયા હતા. દેલવાડા જૂનાગઢ ટ્રેન બંધ થતા વિદ્યાર્થીઓએ ટ્રેન રોકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમ છતાં આજ સુધી દેલવાડા જૂનાગઢ ટ્રેન ચાલુ ન થતા ગીરગઢડા ગ્રામ પંચાયત અને ચેમ્બર ઓફ કોમર્સ પ્રતિક ઉપવાસ ઉપર બેસ્યા હતા. આગામી દિવસોમાં રેલવે વિભાગ દ્વારા ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ઉના શહેરમાં કાયદો વ્યવસ્થા કથળિયા હોય તેવો બનાવ સામે આવ્યો હતો. ઉના શહેરના વરસિંગપુર રોડ ઉપર સમીર ગેસ એજન્સી સામે કોળી યુવકને વિધર્મી લોકોએ માર મારી વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. રણજીત પુના બાંભણિયા દ્વારા ઠપકો આપતા વિધર્મી લોકોએ પાનના ગલ્લે આવી હુમલો કર્યો હતો. પોલીસે ડીવીઆર કબજે કર્યું હતું. તેમ છતાં કોઈ નક્કર પગલાં ન ભરાતા ભોગ બનનાર રણજીત બાંભણિયા દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. આરોપીઓ ઉનાના બુટલેગરના પુત્રો હોવાનું ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અમરેલી ચલાલા રોડ પર 4 વ્હીલ કારને અકસ્માત નડ્યો હતો. અમરેલીના દેવરાજિયા ગામ પાસે 4 વ્હીલ કારને અકસ્માત નડ્યો હતો. 4 વ્હીલ કાર મંદિર સાથે અથડાતા મંદિર ધરાશાયી થયું હતું. અકસ્માત થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અમરેલીના ભાવનગર સોમનાથ હાઈવે પર વાહનની અડફેટે સિંહણનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. સિંહણના મોતની ઘટનાના પગલે જાફરાબાદ રેન્જ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એસએફની ટીમે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરેન્દ્ર રાઠોડની અટકાયત કરી છે. કાર ચાલકની અટકાયત કરીને જાફરાબાદ વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2026-27ના વાર્ષિક કેન્દ્રીય બજેટને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આવકારવામાં આવ્યું છે. જામનગરના ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે ચેમ્બરના પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બજેટ તમામ વર્ગોને ધ્યાનમાં રાખી લોકાભિમુખ અને સકારાત્મક છે. સાથે જ જામનગરના ઉદ્યોગકારોને ટીસીએસ મામલે 1% રાહત મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. હાલ 2% ટીસીએસ લાગુ થવાથી ઉદ્યોગોને થતી મુશ્કેલીઓ અંગે કેન્દ્ર સરકારમાં સાંસદ મારફતે રજૂઆત કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. 2026-27નું આપણું કેન્દ્રીય બજેટ જે રજૂ કર્યું એ અનુસંધાને હું જામનગર ચેમ્બર ઓફ કોમર્સ વતી એમના એ બજેટને હું આવકારું છું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો જે સ્વપ્ન છે, સ્વપ્ન સાકાર કરવા માટેનું આ બજેટ છે. યુવા શક્તિ માટે ઘણું બધું પ્રોવિઝન કરેલું છે. એનું કારણ છે કે યુવા શક્તિ આપણા દેશનો આવતા ટાઈમનું ભવિષ્ય છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.